ખેડૂત મિત્રો, તમે આ મારી વાડીની શાકભાજી તમે જોઈ શકો છો। મિત્રો, આ હું વાડીમાંથી તોડીને લઈ આવ્યો છું। મિત્રો, આ બધી જ શાકભાજી આપણે પ્રાકૃતિક ખેતી એટલે રાસાયણિક ખાતર વગરની જે મેં શાકભાજી ખેતીમાં કરેલી એ શાકભાજી હું તોડીને લઈ આવ્યો છું। મિત્રો, તમે જોઈ શકો છો આ મારી શાકભાજી, આ છે દૂધી। આ દૂધી ખરેખર તમે એની સાઇઝ, એનો કલર, એનો આકાર તમે જોઈ શકો છો। મિત્રો, આ દૂધી તમને બતાવી રહ્યો છું। આ દૂધી મેં ઓર્ગેનિક રીતે દૂધીનો ઉછેર કરેલો છે। એને રોપતી વખતે એમાં પાયામાં ઘનજીવામૃત, વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરેલો છે અને એના પર જે ચૂસ્યા જીવાતો માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો છંટકાવ કરેલો છે। મિત્રો, હવે હું તમને આ મેથી ભાજી બતાવી રહ્યો છું। મિત્રો, તમે જોઈ શકો છો આ મેથી ભાજીનો કલર એકદમ લીલોછમ, એના પર મેં જીવામૃતનો સ્પ્રે કરેલો છે। મિત્રો, કોઈપણ જાતનું મેં ખાતર નીચે એમને આપેલ નથી, પણ જીવામૃતને મેં પાણીમાં વેવડાવેલો પ્લસ ઉપરથી મેં સ્પ્રે કરેલો છે। તમે જોઈ શકો છો આ મેથી ભાજી એકદમ લીલીછમ દેખાઈ આવે છે। મિત્રો, હવે આ ફ્લાવર હું તમને બતાવી રહ્યો છું। આ ફ્લાવર તમે જોઈ શકો છો મિત્રો, એ પણ આપણા ખેતીની છે અને એકદમ ઓર્ગેનિક રીતે મેં એનો ઉછેર કરેલો છે। મિત્રો, ખરેખર આ એકદમ સફેદ દેખાય છે, એના પર કોઈ પણ જાતનું ઈયળ કે એવું કોઈ પણ ચૂસ્યા જીવાત નથી, એકદમ સફેદ અને એમને ખાવાનું ગમે એવી આ ફ્લાવર છે। મિત્રો, હવે આ ટામેટી બતાવી રહ્યો છું। મિત્રો, તમે જોઈ તો શકો અને આ ટામેટીનો કલર એકદમ સારો અને સુંદર દેખાય એવો છે અને એ પણ એકદમ એનો આકાર તો તમે જોઈ શકો છો। મિત્રો, આ માર્કેટના ટામેટા કરતાં એકદમ અલગ અને સ્વાદમાં એકદમ સારા છે, કેમ કે આ ઓર્ગેનિક રીતે મેં એનો ઉછેર કરેલો છે। ખેડૂત મિત્રો, આ રીંગણ તમે જોઈ શકો છો। આ રીંગણ એકદમ સારા અને સુંદર, એનો કલર તમે જોઈ શકો છો। આ મારા વાડીના જ પ્રાકૃતિક ખેતીમાં મેં જે રોપેલા અને ઉછેર કરેલા એ જ હું આ રીંગણ તોડીને લઈ આવ્યો છું। મિત્રો, હવે આપણી પાસે કોબી અને પત્તા કોબી પણ છે, એ પણ તમે જોઈ શકો છો। એ પત્તા કોબી પણ આપણે એકદમ દેશી ઓર્ગેનિક રીતે એનો મેં ઉછેર કરેલો એ કોબી છે, તમે જોઈ શકો છો। મિત્રો, ખરેખર એ ખાવામાં એકદમ સરસ અને એનો સ્વાદ પણ સારો છે। મિત્રો, હવે આપણે જ આ ધાણા પણ મેં વાડીમાં ઉછેર કરેલો છે। ધાણા પર તમે જોઈ શકો છો એકદમ લીલાછમ ધાણા છે। મિત્રો, આ બધી જ શાકભાજી મેં મારી વાડીમાં પ્રાકૃતિક રીતે ઉછેર કરેલો અને એમાં કોઈ પણ જાતનો મેં કેમિકલ કે રાસાયણિક ખાતરનો કે કોઈ પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલ નથી। મિત્રો, આ બધી શાકભાજી હવે હું માર્કેટમાં લઈ જવાનો છું। મિત્રો, આ માર્કેટમાં લઈ જતાં જ એને ખરીદી કરવા માટે કોઈ પણ જાતના લોકો પ્રશ્ન કરતા નથી કે આ રાસાયણિક છે કે ઓર્ગેનિક છે, પણ એનો કલર જોઈને જ એને ખરીદી કરવા માટે લોકો તૈયાર થાય છે।